નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અંતરનો આલાપ ચેનલમાં। મિત્રો, એક ગામ હતું। એક ગામમાં દેરાણી જેઠાણી તેની સાસુ સાથે રહેતા હતા। બંને વહુઓના ઘરે દેવના દીધેલા એક દીકરા હતા। મોટી વહુ ઈર્ષાળુ હતી, જ્યારે નાની વહુ તો ભલી ભોળી અને પ્રેમાળ હતી। એક વખત શ્રાવણ માસમાં રાધણ છઠનો દિવસ આવ્યો। સાસુએ નાની વહુને રાંધવા બેસાડી। નાની વહુ મધરાત સુધી રાંધતી હતી। એટલામાં ઘોડિયામાં સૂતેલો છોકરો રડવા લાગ્યો। આથી બધું કામ પડતું મૂકીને વહુ છોકરાને લઈને જરા આડે પડખે થઈ ગઈ અને થાકના લીધે જોત જોતામાં ઊંઘી ગઈ। ચૂલો સળગતો રહ્યો। મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા। તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા। પણ આ શું? શીતળામાના શરીરે ઠંડક થવાને બદલે લાગવા લાગી। તેઓ આખા શરીરે દાઝી ગયા। આથી તેમણે નાની વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજે। પછી તો સવારે ઉઠીને વહુએ જોયું તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો મૃત દશામાં હતો। તેનું આખું શરીર દાઝી ગયું હતું। નાની વહુ રડવા લાગી। તેણે ખ્યાલ આવી ગયો કે જરૂર શીતળા માતાએ શ્રાપ આપ્યો હશે। તે રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત કરી। સાસુમાએ સાંત્વન આપતા કહ્યું કે શીતળા માતા પાસે જઈ પ્રાર્થના કર, બધું સારું થઈ જશે। પછી તો બાળકને ટોપલામાં નાખીને નાની વહુ શીતળા માને મનાવવા નીકળી પડી। રસ્તામાં બે તલાવડીઓ આવી। બંને તલાવડીઓ પાણીથી છલોછલ હતી, પણ કોઈ તેમનું પાણી પીતું ન હતું અને જે પાણી પીવે તે મૃત પામતું હતું। નાની વહુને જોઈને તલાવડીઓ બોલી, બહેન તું ક્યાં જાય છે? નાની વહુએ કહ્યું, હું શીતળા માતા પાસે શ્રાપના નિવારણ માટે જાઉં છું। તલાવડીઓ કહ્યું કે બહેન અમારા શ્રાપનું નિવારણ પૂછતા આવજે। ભલે કહી નાની વહુ ત્યાંથી આગળ ચાલી। મિત્રો, રસ્તામાં તેમણે બે આખલા મળ્યા। તેમની ડોકમાં ઘંટીના પડ લટકતા હતા અને બંને લડતા હતા। નાની વહુને જોઈને બંને આખલાઓએ પૂછ્યું, બહેન તું ક્યાં જાય છે? વહુએ કહ્યું કે હું મારા શ્રાપનું નિવારણ કરવા જાઉં છું। આખલાઓએ કહ્યું કે અમે એવા તો શું પાપ કર્યા હશે કે અમે સદાયને માટે લડતા રહીએ છીએ? તો અમારા શ્રાપનું નિવારણ પૂછતી આવજે। ભલે કહી નાની વહુ આગળ વધી। મિત્રો, થોડે દૂર તેમણે જોયું તો ડોશીમાં પોતાના વાળને ખંજવાળતા બેઠા હતા। વહુને જોઈને ડોશીમાં બોલ્યા કે હે બહેન, મારા માથામાં ખંજવાળ આવે છે, જરા જોઈ આપને। વહુ દયાળુ હતી। તેણે ઉતાવળ હતી છતાં પણ તેમણે પોતાના છોકરાને ડોશીમાના ખોળામાં મૂક્યો અને જુઓ વીણવા બેસી ગઈ। થોડી વારમાં ડોશીમાની ખંજવાળ મટી ગઈ। તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું કે જેવું મારું માથું ઠરે એવું તારું પેટ ઠરશે। મિત્રો, આટલું બોલતા જ ચમત્કાર થયો। ડોશીમાના ખોળામાં રહેલો છોકરો સજીવન થયો। વહુ તો આશ્ચર્ય પામી। તે જાણી ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ શીતળા માતા છે। આથી તે પગમાં પડી ગઈ। પછી તો શીતળામાં અસલ સ્વરૂપમાં આવીને વહુને દર્શન આપ્યા। પછી વહુએ તલાવડીઓના શ્રાપનું નિવારણ પૂછ્યું। શીતળા માતા બોલ્યા કે પૂર્વજન્મમાં આ બંને તલાવડીઓ સાતન હતી। બંને રોજ ઝઘડ્યા કરતી, કોઈને છાશ આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે। આથી તેમનું પાણી કોઈ પીતું નથી, પણ તું તેમનું પાણી પીજે એટલે તેમના પાપનો નાશ થશે। મિત્રો, એ પછી વહુએ આખલાના શ્રાપ વિશે પૂછ્યું। તેના જવાબમાં શીતળા માતાએ બોલ્યા કે ગયા જન્મમાં બંને દેરાણી જેઠાણી હતા। તેઓ એટલી બધી ઈર્ષાળુ હતી કે કોઈને દળવા કે ખાંડવા દેતી ન હતી। આથી આ જન્મમાં બંને આખલા બન્યા છે અને તેમના ગળામાં ઘંટીના પડ છે। તો આ ઘંટીના પડ છોડી નાખજે।
આથી તેમનું પાપ દૂર થશે. નાની વહુ ખુશ થતી શીતળા માના આશીર્વાદ લઈને છોકરાને લઈ પાછી ફરી. રસ્તામાં પહેલા આખલા મળ્યા. વહુએ તેમની ડોકમાંથી ઘંટીના પડ છોડી નાખ્યા અને તેઓ લડતા બંધ થઈ ગયા. આગળ ચાલતા ચાલતા વહુ તલાવડી પાસે આવી. તેમને શ્રાપ નિવારણ માટે ખોબો ભરીને પાણી પીધું. પછી તો બધા તેનું પાણી પીવા લાગ્યા. ઘરે આવીને તેણે સાસુમાને બધી વાત કરી. સાસુ રાજી થઈ ગયા, પણ જેઠાણીના મનમાં ઝેર થયું. બીજા વર્ષે રાધણછઠ આવી. જેઠાણીના મનમાં થયું, હું પણ દેરાણીની જેમ કરું. તે રાંધવા બેઠી અને ચૂલો સળગતો રાખીને સૂઈ ગઈ. મધરાતે શીતળા માતા આવ્યા. ચૂલામાં આળોટ્યા. શીતળા માનું આખું શરીર દાઝી ગયું. તેમણે શ્રાપ આપ્યો, જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો. સવારે જેઠાણી પારણામાં જુએ તો છોકરો મરેલો જોયો. જેઠાણી સમજી ગઈ કે શીતળા માતાનો શ્રાપ લાગ્યો. દેરાણી પણ છોકરો લઈને શીતળા માતા પાસે ચાલી નીકળ્યા. રસ્તામાં જતા બે તલાવડી આવી. તલાવડીઓ કહે, બહેન ક્યાં જાય છે? જેઠાણી કહે, શીતળા માતા પાસે. અમારો સંદેશો લેતી જાને. જેઠાણીને રીસ ચડી. ગુસ્સામાં બોલી, હું કંઈ નવરી નથી. આગળ જતા બે પાડા મળ્યા. પાડા કહે, બેન ક્યાં જાય છે? શીતળા માતા પાસે. અમારો સંદેશો લેતી જાને. હું કંઈ તમારા જેવી નવરી નથી. એમ કહી દેરાણી આગળ ચાલી. અઘોર જંગલમાં બોરડી નીચે ડોશીમાનું રૂપ ધરી શીતળા માતા બેઠા હતા. માથું ખોલ્યું હતું. તે ખંજવાળ્યા કરે. ડોશીમા કહે, બેન ક્યાં જાય છે? જેઠાણી બોલી, શીતળા માતા પાસે. જરા માથું જોતી જાને. જેઠાણી શંકો કરતા બોલી, હું કંઈ તમારા જેવી નવરી નથી. મારો છોકરો મરદો થઈ ગયો છે. આમ કહી ચાલીને નીકળી. જેઠાણી તો આખો દાડો જંગલમાં રખડી. ઝાડવા જોઈ વળી, પણ ક્યાંય શીતળામાં ન મળ્યા. મોડી રાત સુધી રખડી રઝળતી થાકી ગઈ. છોકરાનું મરદું લઈને રડતી રડતી ઘેર આવી. હે શીતળામાં, જેવા દેરાણીને ફળ્યા એવા અમને સૌને ફળજો. તો મિત્રો, આવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ અંતરનો આલાપને સબસ્ક્રાઈબર કરજો.